નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે। મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ આપણે અવારનવાર કરતા હોય છે। જો કે આ અધ્યાત્મ વસ્તુ છે, માનવીના જીવનની અંદર પરમ શાંતિ આપનારી આ વસ્તુ છે। પરંતુ શું આપણે એનો મર્મ જાણીએ છીએ કે હનુમાન ચાલીસા શું છે આખીરમાં? હનુમાન ચાલીસાના આજે આપણે જે દોહા આવે છે, પહેલાં શ્રી ગુરુ ચરણ સરોજ રજ, એ જે દોહો છે, બે દોહા, આ દોહાનો મતલબ શું થાય છે, શું એનો સાર છે, એ આજે આપણે વિડીયોની અંદર આપણે જાણવાના છે। તો મિત્રો, વિડીયોની અંદર આપણે શરૂઆત આપણે આ બે દોહાથી કરીએ છીએ। આ દોહા ખરેખર શું છે? તો મિત્રો, વિડીયોની અંદર આપણે આ બંને દોહાનો છે એ મર્મ છે એ જાણવાના છે, તેનું રહસ્ય જાણવાના છે, એ શું કહેવા માંગે છે એ જાણીશું। તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, હનુમાન ચાલીસા જ્યારે ચાલુ કરીએ છીએ ત્યારે આપણે પહેલો દોહો બોલતા હોઈએ છીએ। આ દોહો, પહેલો જે દોહો છે એ દોહો પહેલો એવો છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુરુ સુધારી, બન રહું રઘુવર બિમલ જસુ, જો દાયકુ ભલે ચારી। તો મિત્રો, આ જે દોહો છે એનો મર્મ શું છે? તો મિત્રો, એનો અર્થ જે છે એ શું કહેવા માંગે છે? તો શ્રી ગુરુદેવના ચરણ કમળની ધૂળ મારા મનરૂપી અરીસાને સાફ કરીને હું શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરું છું, જે ચાર ફળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે। તો મિત્રો, ઉપર જે આપણે દોહો જે બોલ્યા, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુરુ સુધારી, બન રહું રઘુવર બિમલ જસ, ચોદાયકુ ફલ ચારી, તેનો અર્થ આપણે જોયો તો એ ગુરુદેવ છે, શ્રી ચરણ કમળની અંદર આપણા મનરૂપી અરીસાને સાફ કરવા માટે, શ્રી રઘુવીર નિર્મળ યશનું વર્ણન કરવા માટે જે ચાર ફળ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે, તેવું તે દોહાનું જે છે એ વર્ણન છે, તેનો જે મર્મ છે તે તેમ કંઈક થઈ રહ્યો છે। અને બીજો જે દોહો છે, બુદ્ધિહીન તન જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોય હરહુ કલેશ વિકાર। તેનો અર્થ થાય છે, હે પવન પુત્ર, હું મારી જાતને બુદ્ધિહીન માનીને તમારું સ્મરણ કરું છું। મને બળ, બુદ્ધિ અને વિદ્યા આપો અને મારા કષ્ટો તથા દોષોને દૂર કરો। તો મિત્રો, આ જ રીતે હનુમાન ચાલીસા જે છે એ હનુમાન ચાલીસાના જે પહેલો આપણે જે બે દોહા ગાઈએ છીએ એ દોહાની અંદર તેનો કંઈક મર્મ આ રીતે થાય છે। તો મિત્રો, હું કંઈક આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલની અંદર આવતા રહીશું। તો મિત્રો, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। તો ત્યાં સુધી બધાને જય સીતારામ અને રાધે કૃષ્ણ।